પહલગામમાં આતંકી હુમલો થયો હતો, જેમાં ભાવનગરના પિતા પુત્રનું મોત થયું હતું। તો આતંકી હુમલામાં ભાવનગરના પિતા પુત્ર મોતને ભેટ્યા। મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાંથી ઘરે લાવવામાં આવ્યો છે। તો બંનેના મૃતદેહને ઘરે લાવવામાં આવ્યા છે। મૃતકના પત્ની કાજલબેન પણ અમદાવાદથી પહોંચ્યા। તો સમગ્ર ભામેણા પંથકમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો છે। આખું ગામ છે તે હિબકે ચડ્યું છે। મૃતકના ઘર પર મોટી સંખ્યામાં લોકો સ્નેહનીજનો ઉમટી પડ્યા છે, જેમાં થોડી જ વારમાં બંને પિતા પુત્રની અંતિમ યાત્રા નીકળશે। તો આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અંતિમ યાત્રામાં જોડાવાના છે। પિતા પુત્રના મોતને પગલે પરિવારનું હૈયાફાટ રુદન જોવા મળ્યું છે। સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાયા છે। જે હિરેન, ભાવનગરમાં જે પિતા પુત્ર મોતને ભેટ્યા હતા, પહલગામમાં જે આતંકી હુમલો થયો હતો, મૃતદેહને ઘરે લાવવામાં આવ્યો છે, હાલની પરિસ્થિતિ શું છે? જી ચોક્કસ, જે પહલગામની અંદર આતંકી હુમલામાં ભાવનગરના પિતા પુત્ર યતીશ પરમાર અને સ્મિત પરમાર જે મૃત્યુ પામ્યા હતા, તેના મૃતદેહ ગઈકાલે મોડી રાત્રે ભાવનગર આવી પહોંચ્યા હતા। તેમજ જે યતીશ પરમાર છે તેમના પત્ની કાજલબેન પણ સાથે જ અમદાવાદથી મૃતદેહને ભાવનગર લાવવામાં આવ્યો હતો અને ભાવનગર સર્જ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો। ત્યારબાદ આજ વહેલી સવારે મૃતદેહને ઘરે લઈ જવામાં આવ્યો હતો। હાલ ભાવનગર પંથક આખું કહી શકાય કે જે ઘટનાની અંદર મૃત પામેલ છે તે પરિવારની સાથે ઉભો છે। સાથે જ ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, સીએમ ભૂપેન્દ્ર પટેલ, કુંવરજી બાવળિયા, જીતુભાઈ વાઘાણી સહિતના નેતાઓ પણ હાલ અહીં તેમના નિવાસસ્થાને ઉપસ્થિત છે। ટૂંક જ સમયની અંદર તેમની અંતિમ યાત્રાની તમામ વિધિ પૂર્ણ થઈ ગઈ છે। સીએમ ભૂપેન્દ્ર પટેલના આવ્યા બાદ અંતિમ યાત્રા છે તે યોજાશે, પરંતુ જે ઘટના સામે આવી છે તેને લઈને ભાવનગરમાં કહી શકાય કે શોકનું મોજું ફેરવ્યું છે। સમસ્ત ભાવનગર વાસીઓ જે પીડિત પરિવાર છે તેમની સાથે હાલ કાળિયાબીરમાં ઉપસ્થિત થયું છે। જી બિલકુલ, હિરેન, જાણકારી આપવા બદલ આપનો આભાર। તો મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાંથી ઘરે લાવવામાં આવ્યો છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સમગ્ર ભાવનગર પંથકમાં ગામમાં સાથે જે શોકનું મોજું ફરી વળ્યું છે, તો સમગ્ર ભાવેણા પંથકમાં ગમગીની ભર્યો માહોલ જોવા મળ્યો છે। ભાવનગરના પિતા પુત્રનું મોત થયું હતું। પહલગામમાં જ આતંકી હુમલાની ઘટના બની। ધર્મ પૂછીને, જાતિ પૂછીને ગોળીબાર કરવામાં આવ્યો હતો।